હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે મારે બનાવવાની હતી કાળી અડદની દાળ। તો અડદની દાળ બનાવવા માટે મેં અડધા વાટકા જેટલી અડદની દાળ લઈ લીધી હતી। હવે અડદની દાળમાં મેં થોડું પાણી ઉમેરી લીધું અને પાણીમાં અડદની દાળને સરસ મજાની સાફ કરી લીધી હતી। 2 થી 3 વાર મેં પાણી લીધું હતું અને સરસ મજાની અડદની દાળને સાફ કરી લીધી હતી અને અડદની દાળના જે વધારાના ફોતરા હોય છે તેને મેં નીકાળી લીધા હતા। હવે અડદની દાળ બાફવા માટે મેં 1 લોટા જેટલું પાણી ઉમેરી લીધું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી લીધું અને તેને બરાબર હલાવી લીધું હતું અને ત્યાર પછી કુકરનું ઢાંકણું બંધ કરી લીધું હતું અને 5 થી 6 સીટી થઈ ત્યાં સુધી મેં અડદની દાળને બફાવા દીધી હતી। અડદની દાળ બફાઈ ગઈ પછી મેં તેને થોડીવાર આ રીતે રાખી મૂકી હતી અને પછી જ મેં કુકરનું ઢાંકણું ખોલ્યું હતું। હવે અડદની દાળ વઘારવા માટે મેં એક કઢાઈમાં 3 પરી જેટલું તેલ લઈ લીધું છે, ઘણું બધું લસણ લીધું છે અને લીલા મરચાંને મેં આ રીતે ઊભા શેપમાં સુધારી લીધા છે। તેલ ગરમ થઈ ગયું એટલે અડધી ચમચી રાઈ ઉમેરી લીધી છે, ત્યાર પછી અડધી ચમચી આખું જીરું ઉમેરી લીધું છે। લસણ, લીલા મરચાં અને ટામેટાને મેં તેમાં એડ કરી લીધા હતા અને તે વિડીયો મારામાંથી ડિલીટ થઈ ગયો હતો। હવે ફ્રેન્ડ્સ, મેં 2 થી 3 મિનિટ સુધી ટામેટાને સરસ મજાના તેલમાં શેકાવા દીધા છે। ત્યાર પછી મેં અડધી ચમચી ધાણા જીરું ઉમેરી લીધું છે, અડધી ચમચી મેં મીઠું ઉમેરી લીધું છે, થોડો મીઠો લીમડો લઈ લીધો છે અને તેને બરાબર મેં તેલમાં મિક્સ કરી લીધું છે। હવે થોડું પાણી ઉમેરી લેવાનું છે અને ધીમા જ ગેસે 2 થી 3 મિનિટ સુધી ટામેટાને પાણીમાં શેકાવા દેવાના છે। ટામેટાને આ રીતે હલાવતા જવાનું છે જેથી કરી તે કઢાઈમાં ચોંટી પણ ન જાય અને સરસ મજાનું બધું જ પાણી ટામેટામાંથી શેકાઈ જાય। હવે મેં 1.5 ચમચી જેટલું લાલ મરચું લઈ લીધું છે। લાલ મરચું મેં કાશ્મીરી અને તીખું બંને મિક્સ લીધું છે અને ત્યાર પછી બાફેલી અડદની દાળને ઉમેરી લેવાની છે અને અડદની દાળને પણ મસાલા સાથે બરાબર મિક્સ કરી લેવાની છે। અડદની દાળને 2 થી 3 મિનિટ આપણે હલાવતા જઈશું એટલે અડદની દાળ સરસ મજાની મસાલા સાથે મિક્સ થઈ જાય છે। ત્યાર પછી અડદની દાળમાં દાળ જેટલી પતલી રાખવી હોય તેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે। અડદની દાળ જેટલી પતલી હોય છે તેટલી તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। અહીં મેં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું હતું અને પાણી મેં અડદની દાળ જેમાં બાફી હતી, જે કુકરમાં બાફી હતી તેમાં જ પાણી ઉમેરી લીધું હતું અને તે જ પાણી મેં અડદની દાળમાં લઈ લીધું હતું। હવે અડદની દાળને ધીમા ગેસે થોડીવાર અને થોડીવાર મીડિયમ ગેસે આપણે ઉકળવા દેવાની છે। 6 થી 7 જ મિનિટમાં અડદની દાળ સરસ મજાની આપણી તૈયાર થઈ જાય છે। 3-4 મિનિટ સુધી અડદની દાળને આ રીતે હલાવતા જવાની છે અને બધું જ જે ફીણવાળું પાણી હોય છે તે ઉપરથી આવી રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાની છે। અડદની દાળમાં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સરસ મજાનું બધું જ પાણી જે ફીણવાળું હતું તે ઉકળી ગયું છે અને સરસ મજાનો ઉભરો પણ આવી ગયો છે। હવે આપણે ગેસ ધીમો કરી દેવાનો છે અને અડદની દાળને થોડીવાર ઢાંકી દેવાની છે અને ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી તેને ધીમા જ ગેસે શેકાવા દેવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની અડદની દાળ હવે તૈયાર થઈ ગઈ છે। હવે ગેસ મેં બંધ કરી દીધો છે અને અડદની દાળમાં થોડી કોથમીર ઉમેરી લીધી છે અને થોડો લીંબુનો રસ ઉમેરી લીધો હતો। હવે અડદની દાળને સરસ મજાની હલાવી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અડદની દાળ દેખાવમાં પણ કેટલી સરસ લાગે છે અને આ અડદની દાળ તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી અડદની દાળની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો। અડદની દાળ જોડે મેં તાંદળજાની ભાજી, લીલા મરચાં, સલાડ, કેરી, બાજરીના રોટલા, લાડુ, ચટણી અને દહીં લઈ લીધું છે અને આ જમવાનું તમને કેવું લાગ્યું તે મને કમેન્ટ કરી દે।